વેલકમ બેક ટુ પહેલી માહિતી જીપીએસસી આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2 જાહેરાત ક્રમાંક 40/2023-24 જે પરીક્ષા 21/1/2024 રોજ લેવામાં આવી હતી, જેનું પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। આ પરીક્ષા માત્ર એક જ પરીક્ષા હતી, પછી સીધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના હતા, તો તે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। હવે તેમાં એક વેબસાઇટ આપેલી છે। આ વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તેના ઉપર જઈને તમારે તમારા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે। પછી આગળ વાત કરીએ તો આ જે લિસ્ટ આવી છે નંબરોની, તે લિસ્ટ માત્ર ને માત્ર તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે। તે કોઈ પણ પ્રકારની મેરિટ યાદી છે નહીં, તે વસ્તુ ક્લિયર કરવામાં આવે છે। પછી જગ્યાની વાત કરીએ તો બિન અનામત કોમન જગ્યાઓ જે છે તે ખાલી જગ્યા 8 છે, ત્યાં 32 ઉમેદવારો બોલાયા છે। પછી ખરેખર પાત્ર થતા ઉમેદવારોની સંખ્યા છે 36 અને માપદંડ મુજબ રૂબરૂ મુલાકાત માટે જરૂરી સંખ્યા 24 ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે। પછી બિન અનામત મહિલાઓ માટે 4 જગ્યા છે, તો 4 ગર્લ્સના 4 ગણા એટલે કે 16। પછી જે ઉમેદવારો ખરેખર પાત્ર થશે તે પણ 16 અને તેમાંથી રૂબરૂ મુલાકાત માટે 12 જણને બોલાવવામાં આવશે। પણ આર્થિક રીતે નબળા છે તેમાં કોમન છે 2 જગ્યા, તેમાં 5 ગણા એટલે કે 10 ઉમેદવારોને ચકાસણી માટેની સંખ્યા જરૂરી સંખ્યા છે। પછી ખરેખર પાત્ર ધરાવતા 60 અને પછી માપદંડ મુજબ રૂબરૂ મુલાકાત માટે 8 જણને બોલાવવામાં આવશે। હવે આ કેમ જે વધારે સંખ્યા છે તેની આપણે નીચે ચર્ચા કરવાની છે। પછી નબળા આર્થિક રીતે નબળા વર્ગમાં મહિલા એક જ જગ્યા છે, જેમાં 8 ઉમેદવારો ને માપદંડ મુજબ અરજી ચકાસણી માટે જરૂરી સંખ્યા, પછી ખરેખર પાત્ર 21 અને જરૂરી જે રૂબરૂ બોલાવવામાં આવશે તેમાં 6। તે રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં કોમન 5, 20 જરૂરી અને ખરેખર 77 અને 15 જણા રૂબરૂ બોલાવવામાં આવશે। પછી મહિલાઓમાં 2 જગ્યાઓ, જેમાં માપદંડ મુજબ અરજી ચકાસણી માટે જરૂરી સંખ્યા 10 છે, તેમાં ખરેખર પાત્ર 28 અને રૂબરૂ મુલાકાત માટે 8। પછી અનુસૂચિત જનજાતિમાં કોમન, તેમાં 3 ખાલી જગ્યાઓ, જ્યાં 12 જણને જરૂરી સંખ્યા 12 જણ હોવી જોઈએ અને ખરેખર પાત્ર 12 અને માપદંડ મુજબ જે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે જે 10। અને અનુસૂચિત જનજાતિમાં 1 ખાલી જગ્યા છે, તેમાંથી 8 જણ અને 6 જણ રૂબરૂ બોલાવવામાં આવશે। આ રીતે જગ્યાઓ છે। પછી તે નંબરોની લિસ્ટ આપેલી છે, રોલ નંબરો। તો આ લિસ્ટ પ્રમાણે આટલા જે ઉમેદવારો છે તેમને પોતાના ડોક્યુમેન્ટ જે વેબસાઇટ આગળ આપણે બતાવી હતી તેના ઉપર અપલોડ કરવાના છે। તે અપલોડ કરી દીધા બાદ આગળ એક વસ્તુ છે માર્ક્સની, તો 9 પ્રશ્નો રદ કરવામાં આવ્યા હતા, તે માટે એક પ્રશ્ન માટે 1.031 માર્ક્સ મળ્યા હતા અને ખોટા પ્રશ્ન માટે 0.309 માર્ક્સ કપાયા હતા, બરાબર। પછી આગળ આ જે કઈ રીતે સંખ્યાઓ જે વધારી છે તેની વાત કરીએ તો જો ખાલી જગ્યા 1 હોય તો જો અનુભવવાળી જો પોસ્ટ હોય તો 8 અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની સંખ્યા, બરાબર। અરજી ચકાસણી માટે 8 જણ, પછી અનુભવવાળી હોય તો 10 જણ બોલાવવામાં આવે, જો ખાલી જગ્યા 1 હોય તો। પછી 2 ખાલી જગ્યા હોય તો અનુભવ વગર 10 જણ અને અનુભવવાળી જગ્યા હોય તો 12 જણ, અને 4 કે વધુ જગ્યાઓ હોય તો જગ્યાના 4 ગણા અને અનુભવવાળી જગ્યા હોય તો જગ્યાના 6 ગણા। હવે રૂબરૂ મુલાકાત માટે આ બધી સંખ્યાઓ છે, તેમાં રૂબરૂ મુલાકાત માટે જો ખાલી જગ્યા 1 હોય તો 6 જણને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે, ખાલી જગ્યા 2 હોય તો રૂબરૂ મુલાકાત માટે 8 જણને બોલાવવામાં આવે, અને 3 હોય ખાલી જગ્યા તો 10 જણને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે, અને જો 4 કે તેથી વધુ હોય તો રૂબરૂ મુલાકાત માટે જગ્યાના 3 ગણા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે। આ રીતે તેમાં જગ્યાઓ વધારવામાં આવી છે। પ્લસ કે બીજી વસ્તુ કે એક વસ્તુ છે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમના જે મેરિટ છે તે નીચું રહે, અનુસૂચિત જાતિ છે, શૈક્ષણિક રીતે પછાત વર્ગો છે તેના કરતાં એવું ના રખાય, એટલા માટે મેરિટ જે છે તેમાં જે જનરલ કેટેગરીના મેલ ફિમેલ છે તેમના મેરિટને સમકક્ષ લાવવા માટે અનુસૂચિત જાતિ અને શૈક્ષણિક વર્ગના ઉમેદવારોને વધારે ઉમેદવારો લેવામાં આવે છે। તે રીતે આ સંખ્યાઓ વધી છે। તે રીતે આ રોલ નંબરો તમારા ચકાસી લેવા, બેઠક નંબરો કે તમે છો કે નહીં। આ રીતની માહિતી આટલી હતી આ નોટિફિકેશનની અંદર। હવે આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને શેર કરી દો લાગતા વળગતા ઉમેદવારોને, જેથી કરીને તેમને પણ આ માહિતી મળી જાય। અને એક અગત્યની સૂચના જે છેલ્લે આપણે આપવાની હતી કે આ જે પુરાવા છે પ્રમાણપત્ર અપલોડ કરવાના, તેની તારીખ 23/7/2024 થી તારીખ 1/8/2024 દરમિયાન ફરજિયાત ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે।
અને તેના માટેની વેબસાઇટ છે આ, જે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે.